હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? કેમ છો દરેક બાળકો? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું અવંતી ફેલોસમાં. સ્વાગત છે દરેક બાળકોનું આજના મેથ્સના લેક્ચરમાં. તો બાળકો, મેથ્સના લેક્ચરની શરૂઆત થઈ છે અને આપણું ચાલે છે પહેલું ચેપ્ટર રિલેશન એન્ડ ફંક્શન, એટલે કે સંબંધ અને વિધેય. અને આ ચેપ્ટરમાં વિધેય ટોપિક પર આપણે વાતચીતો કરી રહ્યા છીએ. વિધેયનો વિસ્તારની વાતચીતો થઈ રહી હતી. આશા રાખું છું કે અત્યાર સુધી મેં તમને આ ચેપ્ટરમાં જેટલી પણ વસ્તુ કરાવી છે, જે પણ શીખવાડ્યું છે, તે દરેક વસ્તુ તમે મસ્ત રીતે પ્રેક્ટિસ કરી હશે. તમારી નોટબુક પણ કમ્પ્લીટ હોવી જોઈએ. જે પણ તમને ભણાવવામાં આવે છે તે નોટબુકમાં લખતા રહેજો અને થોડા થોડા દિવસના અંતરે દરેક વસ્તુનું રિવિઝન કરતા રહેજો. ઓકે. અને હવે ધીમે ધીમે કરતાં કરતાં તમારી બોર્ડની પરીક્ષા અને જેઈની એક્ઝામ બંને ખૂબ જ નજીક આવી રહી છે. તમારી જેઈની એક્ઝામ તો 22 જાન્યુઆરીથી શરૂ થઈ જશે અને બોર્ડની પરીક્ષા પછી ફેબ્રુઆરીમાં આવશે પ્રેક્ટિકલ એક્ઝામ અને પછી આવશે ફેબ્રુઆરી એન્ડમાં બોર્ડની પરીક્ષા. એટલે હવે તમારે સતત મહેનત કરતા રહેવાનું છે, સતત રિવિઝન કરતા રહેવાનું છે અને જ્યારે પણ જે પણ સમય મળે તેનો સદુપયોગ કરજો. સમયનો પૂરેપૂરો ઉપયોગ તમારા અભ્યાસ માટે કરજો. બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ છીએ આજના મેથ્સના લેક્ચરની. તો આજે આપણે શું શીખીશું? તો આજે આપણે વાતો કરીશું એએમ-જીએમ ઇનઇક્વાલિટી. તમારા મનમાં સવાલ થતો હશે કે સર આ શું છે એએમ-જીએમ ઇનઇક્વાલિટી? આનો શું મતલબ થયો? તો આપણે સમજીએ આ વસ્તુને. ઇંગ્લિશમાં શબ્દ છે એટલે કદાચ તમને નહીં સમજ પડી હશે. આનું ગુજરાતી તમને કેમ? એએમ નો મતલબ છે એરિથમેટિક મીન, એટલે કે સમાંતર મધ્યક. જીએમ નો મતલબ છે જીઓમેટ્રિક મીન, એટલે કે સમગુણોત્તર મધ્યક. શું આવા કોઈ શબ્દ તમે સાંભળ્યા છે કોઈ દિવસ મેથ્સમાં? સાંભળ્યા છે તમે? એએમ અને જીએમ આવું તો નહીં સાંભળ્યું હશે, પરંતુ સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક આવ્યું છે ભણવામાં? તો હા, 11મા ધોરણની અંદર આવેલું. 11માં તમારું 8મું ચેપ્ટર હતું શ્રેણી અને શ્રેઢી, અને એમાં તમને આ વસ્તુ આવતી સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક. યાદ આવે કઈ આના વિશે? તો ધ્યાન આપજો. તો બે સંખ્યા છે એ અને બી, બંને ધન સંખ્યા. બે ધન સંખ્યાઓ એ અને બી નો સમાંતર મધ્યક. હવે જે સમાંતર મધ્યક છે તેની સંજ્ઞા છે કેપિટલ એ. એ અને બી નો સમાંતર મધ્યકનું સૂત્ર શું છે? સમાંતર મધ્યકનો મતલબ કે એ અને બી ની વચ્ચે એક એવી સંખ્યા મૂકવાની કે જેથી જે ત્રણ પદ આવે ને તે સમાંતર શ્રેણીમાં આવે. અને એ કઈ સંખ્યા છે? એ સંખ્યા છે કેપિટલ એ. અને આ કેપિટલ એ નું સૂત્ર શું છે? તો 11માં સૂત્ર આવેલું a+b/2. આ સૂત્ર તમને 11માં આવેલું, કઈ યાદ આવે? સમાંતર મધ્યક કેપિટલ એ બરાબર a+b/2. એના પછી આપણે વાત કરીએ સમગુણોત્તર મધ્યકની. બે ધન સંખ્યાઓ એ અને બી નો સમગુણોત્તર મધ્યક. બે ધન સંખ્યાઓ એ અને બી નો સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યકની સંજ્ઞા છે કેપિટલ જી. અને સૂત્ર ખબર છે? સમગુણોત્તર મધ્યકમાં શું હોય ખબર? કે એ અને બી ની વચ્ચે એવી સંખ્યા મૂકવાની કે જેથી ત્રણે ત્રણ સમગુણોત્તર શ્રેણી બનાવે. અને એ સંખ્યા જે છે તે છે જી અને સૂત્ર છે વર્ગમૂળ એબી. સૂત્ર છે વર્ગમૂળમાં એબી. યાદ આવે કઈ? હવે એએમ જીએમ ઇનઇક્વાલિટી એટલે કે અસમતા છે શું? એએમ અને જીએમ વચ્ચેનો સંબંધ છે શું? તો એએમ જીએમ ઇનઇક્વાલિટી. સમાંતર મધ્યકને એએમ કહેવાય. સમાંતર મધ્યકને શું કહેવાય? એએમ. અને સમગુણોત્તર મધ્યકને કહેવાય જીએમ. સમાંતર મધ્યક એટલે એએમ અને સમગુણોત્તર મધ્યક એટલે જીએમ. આ યાદ રાખજો. તો આ ઇનઇક્વાલિટી છે. એએમ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ જીએમ. બસ, એટલે મતલબ બહુ સિમ્પલ છે કે એએમ અને જીએમમાં એએમ મોટો ને જીએમ નાનો, કાં તો બેવ હરખા.
પણ જો કોઈ મોટું હશે તો ફરજિયાત એમ જ મોટો હશે. તમે બે સંખ્યાનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક શોધશો ને, સમાંતર મધ્યક મોટો આવે, સમગુણોત્તર મધ્યક નાનો આવે, કાં તો બેવ સરખા આવે. બરાબર. ચાલો, સો આઈ હોપ કે તમને આ વસ્તુ યાદ રહી જશે. આ ઇનઇક્વાલિટી યાદ રાખો. હવે આપણે ક્વેશ્ચન જોઈએ કે જેઈની એક્ઝામમાં, ઓકે, હજી ક્વેશ્ચન ચાલુ કરવા પહેલા હજી આ એક વસ્તુ સમજી લઈએ. અથવા નહીં તો એક કામ કરો, આ વસ્તુને આપણે પછી સમજીએ, પહેલા એક ક્વેશ્ચન જ લઈ લઈએ. તો જેઈની એક્ઝામમાં જુઓ, 2020માં આ સવાલ પૂછાયો છે. બરાબર, તો સમજો આમાં શું છે. લેટ એફ ફ્રોમ આર ટુ આર બી સચ ધેટ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર એન્ડ 2 raised to 1 plus x plus 2 raised to 1 minus x f of x and 3 raised to x plus 3 raised to minus x are in AP. Then the minimum value of f of x is. જો સવાલ બહુ સિમ્પલ છે. સવાલમાં તમને એવું કીધું છે કે આ પહેલી સંખ્યા, પછી બીજું છે f of x, અને આ ત્રીજી સંખ્યા ત્રણે ત્રણ એપીમાં છે. એપીનો મતલબ થઈ એરિથમેટિક પ્રોગ્રેશન, ગુજરાતીમાં કહેવાય સમાંતર શ્રેણી. શબ્દ યાદ રાખજો, એપી નો મતલબ સમાંતર શ્રેણી. શું છે એપી નો મતલબ? સમાંતર શ્રેણી. યાદ રહેશે આ મતલબ. તો કે ભાઈ આ જે ત્રણ સંખ્યા છે, આ 1, 2 ને 3, આ ત્રણે ત્રણ એપી માં છે. તો આ જે એફ ઓફ એક્સ છે તેની મિનિમમ વેલ્યુ શોધો. કેવી કિંમત શોધો? મિનિમમ. એફ ઓફ એક્સ ની મિનિમમ કિંમત એટલે કે ન્યૂનતમ કિંમત આપણે મેળવવાની છે. તો કેવી રીતના મેળવશો એફ ઓફ એક્સ ની ન્યૂનતમ કિંમત? તો આપણે આ એમ અને જીએમ ઇનઇક્વાલિટી જે જોઈને તેની મદદથી તમે ન્યૂનતમ કિંમત શોધી શકો છો. ધ્યાન આપજો. તો સૌથી પહેલા તો આ જે ત્રણ સંખ્યા છે તે કઈ છે? તો આ ત્રણ સંખ્યામાં પહેલું છે 2 raised to 1 plus x plus 2 raised to 1 minus x. બીજું છે f of x અને ત્રીજું છે 3 raised to x plus 3 raised to minus x. આ ત્રણે ત્રણ કઈ શ્રેણીમાં છે? આ ત્રણે ત્રણ સમાંતર શ્રેણીમાં છે. એટલે આ ત્રણે ત્રણ એપીમાં છે. શામાં છે? એપીમાં. જો ત્રણ સંખ્યા સમાંતર શ્રેણીમાં હોય ને તો તમે એક વસ્તુ ભણેલા છો. કઈ વસ્તુ ખબર? કે જો આ ત્રણ સમાંતર શ્રેણીમાં હોય તો જે વચ્ચે હોય છે ને, વચ્ચેની સંખ્યા, તેનું ડબલ એ આ પહેલા છેલ્લાના સરવાળા જેટલું થાય. ભણેલા ને આ વસ્તુ તમે? તો વચ્ચે છે એફ ઓફ એક્સ, તો એફ ઓફ એક્સ નું ડબલ એટલે 2f of x. આ 2f of x એ આ બંનેના સરવાળા જેટલું થાય. પહેલી સંખ્યા છે 2 raised to 1 plus x plus 2 raised to 1 minus x પ્લસ ને આ બીજી સંખ્યા એટલે આ છેલ્લી સંખ્યા છે 3 raised to x plus 3 raised to minus x. આ ક્લિયર તમને? હવે જો તમને f of x ની તમને જોઈએ છે મહત્તમ કિંમત. મહત્તમ નહીં, સોરી, મિનિમમ એટલે ન્યૂનતમ કિંમત. હવે ન્યૂનતમ કિંમતને કેવી રીતના શોધશો? તો જો અહીંયા 3 raised to x અને આ 3 raised to minus x છે ને, એ 3 raised to minus x એ 3 raised to x નો વ્યસ્ત છે. જ્યારે બી આવી રીતના વ્યસ્તની વાત આવે ને કોઈ દાખલામાં, ત્યારે આપણે એમ જીએમ ઇનઇક્વાલિટીને યાદ કરવાની. કેવા દાખલામાં યાદ કરવાનું? જ્યારે વ્યસ્તની વાત આવે ને ત્યારે. તો વાતને સમજો, આપણે એમ જીએમ ઇનઇક્વાલિટી વાપરીશું આ બેવમાં, પરંતુ અહીંયા વાતને સમજો, આ બેવ શું એકબીજાના વ્યસ્ત છે? ના. અહીંયા થોડુંક સાદુરૂપ આપવું પડશે. શું સાદુરૂપ તે જોયા કરો. 2f of x બરાબર, હવે આ 2 raised to 1 plus x છે તેને લખાય 2 into 2 raised to x લખાય ને. 2 raised to 1 minus x ને લખવું હોય તો લખી શકાય 2 into 2 raised to minus x. અને જેમ છે તેમ રવા દેવો. 3 raised to x plus 3 raised to minus x. માટે 2f of x બરાબર, આમાંથી કોમન શું નીકળે? કોમન નીકળે છે 2. 2 ને કોમન કરીએ તો કૌંસમાં આવશે 2 raised to x plus 2 raised to minus x. અને આને જેમ છે તેમ બેઠું રવા દેવો. 3 raised to x plus 3 raised to minus x. ઓકે, ક્લિયર? હવે જો આ બે એક જેવું લાગે ને, હવે એમ જીએમ ઇનઇક્વાલિટી હું વાપરીશ આ બે માટે, પછી આ બેનો બી વારો આવશે. ફોર 2 raised to x and 2 raised to minus x, am is greater or equal to gm. આ બેવનો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક જેટલો કે મોટો છે. am એટલે સમાંતર મધ્યકનું સૂત્ર છે a plus b/2. આ બેવનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું. 2 raised to x plus 2 raised to minus x છેદમાં 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ gm.
જીએમ નું સૂત્ર વર્ગમૂળમાં એબી. વર્ગમૂળમાં એબી નો મતલબ આ બેવનો ગુણાકાર 2x ઇન્ટુ 2 x માટે 2x પ્લસ 2 x છેદમાં 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ આ કેટલું થાય? 18 સરખા ઘાતનો સરવાળો. x માંથી x જાય તો 0 એટલે આ થાય 2 ની 0 ઘાત. 2 ની 0 ઘાત 1. 1 નું વર્ગમૂળ 1. સમજ પડશે આમાં? હવે છેદની બાજુ પલટ. આ 2 ને 1 હાથે ગુણી કાઢો એટલે 2x પ્લસ 2 x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ આ 2 ને 1 હાથે ગુણીએ તો 2 1 2. તો વાતમાં તમને સમજ પડી? વાતને સમજો કે આ જે છે ને તે 2 કે 2 કરતા મોટું છે. આનો જવાબ 2 કે 2 કરતા મોટો છે. હવે આની વાત કરીએ 3x પ્લસ 3 x ની. એમાં બી સેમ આવી રીતના જ એમ જીએમ ઇનઇક્વાલિટી લગાવવાની છે. ફોર 3x and 3 x am is greater or equal to gm. am એટલે સમાંતર મધ્યક સૂત્ર છે a પ્લસ b બાય 2. આ બેવનો સરવાળો ભાગ્યા 2. 3x પ્લસ 3 x બાય 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ gm. gm એટલે વર્ગમૂળમાં બેવનો ગુણાકાર 3x ઇન્ટુ 3 x માટે 3x પ્લસ 3 x છેદમાં 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ આ થશે 3 ની 0 ઘાત. 3 ની 0 ઘાત એટલે 1. 1 નું વર્ગમૂળ 1. એટલે આ જે 3x પ્લસ 3 x છે તે થશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. ભાઈ આહો 2 કરતા મોટું. આ બેવ 2 કરતા મોટા છે. તો વાતને સમજજો. હવે અહીંયા છે આ 2x પ્લસ 2 x છે ને તેને અહીંયા 2 વડે ગુનેલું છે. હવે આ વસ્તુ જો 2 કરતા મોટું હોય તો તમે બેવ બાજુ 2 વડે ગુણો ને. એક કામ કરો અહીંયા જ ગુણી કરીએ. જો તમે બેવ બાજુ 2 વડે ગુણશો તો 2 ઇન્ટુ 2x પ્લસ 2 x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 દુ 4. જો બેવ બાજુ 2 વડે ગુણીએ તો આ વસ્તુ થાય. સમજ પડશે વાતમાં? ચાલો એના પછી હવે જો આ બેવની વચ્ચે વત્તા છે એટલે સરવાળો. તો આ બેવનો સરવાળો કરી નાખો એટલે તમને આ વસ્તુ મળી જાય. તો કરીએ સરવાળો. તો આ બેઠું 2 ઇન્ટુ 2x પ્લસ 2 x પ્લસ આનો સરવાળો ડાબી સાઈડનો સરવાળો 3x પ્લસ 3 x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ જમણી સાઈડનો સરવાળો આ 4 ને પેલું 2 4 વત્તા 2 એટલે 6. આ ડાબી સાઈડ શું આવી ગયું? આ ડાબી સાઈડ તો 2f of x આવ્યો. 2f of x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4 ને 2 6. આ 2 ને છેદમાં જવા દઉં તો f of x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 ટાલી 6 એટલે 3. આ છે જવાબ. f of x એ 3 કે 3 કરતા મોટો છે એટલે f of x ની ન્યૂનતમ કિંમત 3. કેમ કે 3 કે 3 કરતા મોટો એટલે એનો નાનામાં નાનો જવાબ 3. આ આવી ગયો જવાબ ઓપ્શન સી. જો બહુ સહેલો હતો. થોડુંક તો મગજ વાપરવું પડે. જેઈના સવાલમાં થોડુંક તો મગજ વાપરવું પડે અને આ થોડુંક મગજ વાપરીને પણ જવાબ લાવી શકાય છે. હતું ને સહેલું? ચાલો આગળ વધીએ તો આપણે. એના પછી નેક્સ્ટ રેન્જ ઓફ x પ્લસ 1 અપોન x. હવે આ વસ્તુ બરાબર એકદમ બરાબર યાદ રાખજો. આ x પ્લસ 1 અપોન x બહુ ખતરનાક વસ્તુ છે અને ઘણી બધી જગ્યાએ જેઈમાં કામ આવશે. x પ્લસ 1 અપોન x. હવે જુઓ x પ્લસ 1 અપોન x જે છે ને તેની રેન્જ શું છે, એનો વિસ્તાર શું છે તેને સમજીએ બરાબર ધ્યાનથી. તો હવે હું આ જે x પ્લસ 1 અપોન x છે તેમાં am gm ઇનઇક્વાલિટી લગાવું છું. ફોર x and 1 upon x am is greater or equal to gm. આ બેવનો am કેટલો થશે? am નો મતલબ બેવનો સરવાળો કરીને 2 વડે ભાગવાનું અને gm નો મતલબ વર્ગમૂળમાં આ બેવનો ગુણાકાર કરવાનો. જો શોર્ટ એન્ડ સિમ્પલ. જ્યારે વ્યસ્તની વાત આવે ત્યારે am gm ની એન્ટ્રી થવાની. હવે આ x ઉડી જાય એટલે 1. 1 નું વર્ગમૂળ 1. આ બે હાથે આને ગુણી કાઢો એટલે x પ્લસ 1 અપોન x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. એટલે x પ્લસ 1 અપોન x નો જવાબ 2 કે 2 કરતા મોટો જ છે. હા હવે છે ને x ની કિંમત ઋણ પણ હોઈ શકે.
આપણે જ્યારે એમ અને જીએમ ઇનઇક્વાલિટી વાપરીએ ને ત્યારે એક્સ ધન માનીને ચાલવું પડે, પણ જો એક્સ ઋણ નીકળ્યો તો જો આ એક્સ ની કિંમત ઋણ થઈ જાય ને તો જવાબ બી માઇનસમાં આવે, તો એ જવાબ -2 કે એના કરતા નાનો થઈ જાય. એટલે કે એક્સ ગ્રેટર દેન 0 તો એક્સ પ્લસ 1 અપોન એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 અને એક્સ લેસ ધેન 0 તો એક્સ પ્લસ 1 અપોન એક્સ નો જવાબ આ જ આવે, પરંતુ આ એક્સ ઋણ હોય ને તો સામે જે બગડો છે તે બી માઇનસમાં થઈ જાય અને જવાબ લેસ ઓર ઇક્વલ ટુ -2. એટલે એક્સ પ્લસ 1 અપોન એક્સ એ -2 કે તેથી નાનો. બરાબર. જો તમે તમારે જવાબમાં એક્ઝેક્ટ 2 જોઈતું હોય તો એક્સ બરાબર કેટલા લેવાના? એક્સ બરાબર 1 લઈ લો. જો એક્સ બરાબર 1 લેહો ને તો એક્સ પ્લસ 1 અપોન એક્સ બરાબર અહીંયા એમ ને અહીંયા બે જગ્યાએ 1 મૂકો એટલે 1 વત્તા 1 ના છેદમાં 1 એટલે 1 વત્તા 1 એટલે 2, તો જવાબ એક્ઝેક્ટ 2 આવે. એક્સ બરાબર -1 લેવો તો એક્સ પ્લસ 1 અપોન એક્સ શું આવે? તો એક્સ પ્લસ 1 અપોન એક્સ જે છે ને અહીંયા બેવમાં -1 મૂકો તો -2 આવે. તો યાદ રાખજો કે એક્સ પ્લસ 1 અપોન એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 અથવા લેસ ઓર ઇક્વલ ટુ -2 અને એક્ઝેક્ટલી ઇક્વલ ટુ 2 અને ઇક્વલ ટુ -2 ક્યારે? 1 માટે એક્ઝેક્ટ ઇક્વલ ટુ, -1 માટે એક્ઝેક્ટલી ઇક્વલ ટુ -2. આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, એકદમ ઈઝી છે. તો મતલબમાં યાદ શું રાખવાનું છે? જે વસ્તુ તમારે યાદ રાખવાની છે તે આ છે કે એક્સ પ્લસ 1 અપોન એક્સ જે છે તે 2 કે 2 થી મોટો આવે અથવા એક્સ પ્લસ 1 અપોન એક્સ એ -2 કે તેથી નાનો આવે. એક્સ ધન હશે તો આ વસ્તુ, એક્સ ઋણ હોય તો આ વસ્તુ. બરાબર, ચાલો યાદ રાખી દેજો. હે એમ જીએમ ઇન ઇક્વાલિટી પરથી એક્સ પ્લસ 1 અપોન એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 ઓર લેસ ઓર ઇક્વલ ટુ -2. ચાલો આગળ વધીએ. ચાલો હવે આ પ્રશ્ન જોજો. વિધેય f આપેલું છે. લેટ f ફ્રોમ r ટુ r બી ડિફાઇન્ડ બાય f of x equal to x by 1 plus x square. Then the range of r is. વિધેય r નો વિસ્તાર શોધો. રેન્જ ઓફ r, રેન્જ એટલે વિસ્તાર. વિસ્તાર શોધવા કીધો. કેવી રીતના શોધશો તમે વિસ્તાર? ધ્યાન આપજો, એકદમ સિમ્પલ છે. હવે છે ને આગળ એક લેક્ચરમાં મેં તમને વિસ્તાર શોધતા શીખવાડેલું. આ તમને રકમમાં જે વિધેય દેખાય છે ને, આ વિધેય ધ્યાનથી જોજો. આ વિધેય કયું વિધેય છે કહી શકશો? સમય વિધેય, રેશનલ ફંક્શન. અંશ અને છેદ બેવમાં બહુપદી આવે તો તેને સમય વિધેય કહેવાય. યાદ આવે? સમય વિધેયનો વિસ્તાર આ લિનિયર બાય ક્વોડ્રેટિક છે. ઉપર લિનિયર સુરેખ ને નીચે દ્વિઘાત. કેવી રીતના શીખવાડેલું? શું કરવાનું? આના બરાબર y લઈને ચાલુ કરવાનું. યાદ આવ્યું કઈ? પછી દ્વિઘાત બહુપદી બનાવવાની, પછી એનો વિવેચક શોધવાનો. યાદ આવે? ચાલો એકવાર કરાવી જ દેમ. તો આના બરાબર y લઈ લેવાનું. y બરાબર x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. પછી છેદને આ સાઈડ ગુણીએ તો y પ્લસ એક્સ સ્ક્વેર y અથવા y પ્લસ વાય એક્સ સ્ક્વેર બરાબર એક્સ. એક્સ ને ડાબી સાઈડ લાવવાનું તો વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 0. હવે આનો જે વિવેચક હોય છે ને, વિવેચક ડી તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લેવાનો. વિવેચક એટલે બી સ્ક્વેર માઇનસ 4ac. બી ની કિંમત -1, -1 નો વર્ગ -4ac. એ બરાબર આ વાય ને સી બરાબર હો વાય, વાય ઇન્ટુ વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. -1 નો વર્ગ +1 -4 વાય ગુણ્યા વાય એટલે વાય સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. -1 વડે આખાને ગુણી કાઢો તો આ થઈ જાય 4y સ્ક્વેર -1 લેસ ઓર ઇક્વલ ટુ 0. આ 4y સ્ક્વેર -1 ના અવયવ પડે 2y -1 2y + 1 લેસ ઓર ઇક્વલ ટુ 0. જ્યારે બી આવી રીતના ઇનઇક્વાલિટી આવે ત્યારે વેવી કર્વ મેથડ, સંખ્યા રેખા પર બે બિંદુ મૂકવાના છે. આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. 2y -1 ને 0 લઈએ તો y બરાબર 1/2. 2y + 1 ને 0 લેશો તો y બરાબર -1/2. તો y ની કિંમત આમાં આવી 1/2, પેલામાં -1/2. નાની કઈ? નાની ને પહેલામાં લેવાની. -1/2 નાના ને +1/2 મોટા. પછી ફરજિયાત અહીંયા પ્લસ માઇનસ પ્લસ, પ્લસ થી ચાલુ થાય. જમણી સાઈડ પ્લસ થી ચાલુ કરવાનું. લેસ ધેન નો મતલબ ઋણ, માઇનસ એટલે આ ભાગ લેવાનો. સો -1/2 અને +1/2 ને લેવાના તો હા ઇક્વલ છે એટલે લેવાના.
આ બેવને હો લેવાના. આટલો ભાગ આવશે તો આ જવાબ આવી ગયો કે ભાઈ y બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ -1/2 ટુ 1/2. પછી હજી એક સ્ટેપ આવે કે x² નો સહગુણક જે હોય ને તેને 0 લેવાનું આવે. લેટ y ઇક્વલ ટુ 0. y ની કિંમત 0 રકમમાં મૂકવાની આમાં. તો x પ્લસ 1/x x upon 1 plus x² ઇક્વલ ટુ 0. છેદને અહીંયા 0 હાથે ગુણી કરો તો x બરાબર 0. ને x બરાબર 0 એટલે x ની કોઈ કિંમત મળે તો એનો મતલબ કઈ વાંધો નથી. અને x જો નહીં મળે ને તો આ y ની કિંમત જે 0 છે તેને અહીંયા જવાબમાંથી કરવાની. તો x નો જવાબ આવ્યો 0 એટલે હા વિસ્તાર આવી ગયો છે. અને આ જે વિસ્તાર છે તે આ છે ક્લોઝડ ઇન્ટરવલ -1/2 ટુ +1/2. આ છે આ દાખલાનો જવાબ. આ છે રેન્જ, જે કયા ઓપ્શનમાં આપેલી છે? ઓપ્શન એ માં. સમજ પડશે? આ તો પહેલી રીત હતી. આ દાખલો બીજી રીતે બી થાય અને આના કરતાં ટૂંકમાં બી થાય. હવે જો પરીક્ષામાં રીત તો કોઈ બી હોય, MCQ છે, કોઈ કઈ જોવાનું નથી. પરંતુ જેઈની એક્ઝામમાં અગત્યનું શું છે ખબર? કોઈક તો રીત મને આવડી જાય અને મારો જવાબ આવી જાય. કેમ કે એક એક ક્વેશ્ચનમાં જવાબ લાવવામાં મહેનત હોય છે. ચલો મેથડ નંબર 2 ધ્યાન આપજો. હવે f of x બરાબર છે આપણી પાસે x/1 + x². હવે આ જે x છે ને તેને હું છેદના છેદમાં લઈ જાઉં છું. આવું બધું ઊંધું ચટ્ટું જ વિચારવું પડે પછી. એટલે આજ ઉપર x જતો રહ્યો એટલે 1, ને નીચે 1 + x² ના છેદમાં x આવી ગયો. તમે x ને નીચે લઈ ગયા ને એટલે x શૂન્યતર હોવો જોઈએ. એટલે કે જો x બરાબર 0 હોય, વાતને સમજજો કે જો x બરાબર 0 તો અહીંયા 0 મૂકીએ તો f of 0 કેટલા થાય? તો 0/1 + 0 એટલે 0. x બરાબર 0 હોય તો f of 0 બરાબર 0 એટલે જવાબમાં 0 100% છે. અને અહીંયા એવું માનીને ચાલજો કે x એ 0 નથી આમાં, તો જ એને છેદમાં લઈ જવાય, બાકી નહીં લઈ જવાય. ઓકે, ચાલો માટે f of x બરાબર આ x ને સેપરેટ કરો એટલે 1/, આ 1/x પ્લસ x²/x એટલે x. તો આ આવી ગયું f of x. ઓકે, હવે આપણને જોઈતો છે f of x નો વિસ્તાર. તો હવે આ કઈ દેખાય છે તમને? અહીંયા કઈ ટ્યુબલાઇટ થાય છે? કઈ મગજમાં વિચાર આવ્યો? આ શું દેખાય છે? x + 1/x, જેની હમણાં થોડીક વાર પહેલા વાત કરી. આ તો યાદ રાખવાનું. x + 1/x હંમેશા 2 કે 2 થી મોટો ને -2 કે તેથી નાનો. વાતને સમજજો. તો હવે x + 1/x વિશે તો બચ્ચાને હવે ખબર હોવી જોઈએ કે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2 થાય અથવા x + 1/x લેસ ઓર ઇક્વલ ટુ -2. ચાલો હવે વાતને સમજજો. હવે અહીંયા છે ને x + 1/x એ 1/માં છે, તો અહીંયા બી વ્યસ્ત કરવું પડે. એટલે 1/x + 1/x વ્યસ્ત કરીએ તો આ ગ્રેટર ઓર ઇક્વલ, આ 2 નું વ્યસ્ત 1/2. અને હા, એક ભૂલ થઈ, વ્યસ્ત કરીએ ને તો ઇનઇક્વાલિટી પલટાઈ જાય, ગ્રેટર ઓર ઇક્વલ નું થઈ જાય લેસ ઓર ઇક્વલ. બરાબર. એના પછી આ જે અઠવા છે ને તે અને થઈ જાય, વ્યસ્ત કરીએ તો અઠવા અને થઈ જાય. આનું વ્યસ્ત કરો તો આ થાય 1/x + 1/x. પછી આ લેસ ઓર ઇક્વલ નું ગ્રેટર ઓર ઇક્વલ ને -2 નું વ્યસ્ત એટલે -1/2 આવે. એટલે આ હું આવ્યું હું? અરે ભાઈ આ તો f of x છે. f of x is less or equal to 1/2 and f of x is greater or equal to -1/2. f of x એ -1/2 થી મોટો છે ને +1/2 થી નાનો છે. એટલે f of x એ -1/2 થી +1/2 ની વચ્ચે છે. તો આ છે f of x નો વિસ્તાર. રેન્જ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ધ ઇન્ટરવલ -1/2 ટુ +1/2. એ જ જવાબ અહીંયા પણ આવે છે. જે રીત આવડે તે જવાબ આવવો જોઈએ. સમજ પડી જશે? સિમ્પલ, એકદમ ઈઝી. આગળ વધીએ આપણે. રેન્જ યુઝિંગ ડિફરન્શિએશન. ડિફરન્શિએશન એટલે વિકલન. વિકલનની મદદથી પણ વિસ્તાર શોધી શકાય છે. યસ, વિસ્તાર શોધવા માટે વિકલનની મદદ લેશું. અને એ મદદ લેવાની કેવી રીતના, એટલે કરવાનું હું મેથ્સમાં 12માં 6થું ચેપ્ટર યાદ છે?
શું નામ છે એનું? એનું નામ છે એઓડી, એપ્લિકેશન ઓફ ડિફરન્શિએશન. વિકલિતના ઉપયોગો યાદ આવે ને? બહુ અગત્યનું ચેપ્ટર છે. એ ચેપ્ટરમાંથી બોર્ડમાં 4 માર્કનો દાખલો પાક્કો આવે છે, અને એ ચેપ્ટરમાંથી જેઈમાં બી એક સવાલ પાક્કો આવે છે. તો વિકલિતના ઉપયોગો, એમાં તમે એક છેલ્લો ટોપિક શીખેલા, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય, એક્સ્ટ્રીમ વેલ્યુ, આત્યંતિક મૂલ્ય શોધવા વાળો ટોપિક શીખેલા. તો એ ટોપિકની મદદથી આપણે વિસ્તાર શોધી શકીએ. હવે કેવી રીતના? તો તમારી પાસે હશે એક વિધેય y બરાબર એફ ઓફ એક્સ. તમારે કરવાનું ડિફરન્શિએશન. શું કરવાનું? ડિફરન્શિએશન એટલે કે વિકલન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આ વિકલનને કહેવાય ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ડેશ ઓફ એક્સ. હવે વિકલન બરાબર 0 લેવાનું, એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેવાનું, અને પછી એક્સ ની કિંમત શોધવાની. શું શોધવાનું? એક્સ ની કિંમત. એના પછી એફ ઓફ એક્સ ની કિંમતો, એક્સ ની જે કિંમત આવે ને તે માટે એફ ઓફ એક્સ શોધવાનું. ફોર વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ બાઉન્ડ્રી ઓફ ડોમેન, એટલે કે પ્રદેશની જે બાઉન્ડ્રી હોય ને તે કિંમતો માટે એફ ઓફ એક્સ ની કિંમત શોધવાની. અને આ એફ ઓફ એક્સ ની કિંમતમાં જે સૌથી મોટી હોય તે મહત્તમ, જે સૌથી નાની હોય તે ન્યૂનતમ, અને વિસ્તાર એટલે ન્યૂનતમ અને મહત્તમની વચ્ચેનો ભાગ. બરાબર, વિસ્તારનો મતલબ ન્યૂનતમ અને મહત્તમની વચ્ચેનો ભાગ એટલે વિસ્તાર. ચલો એક દાખલો કરીએ એટલે તમને પરફેક્ટ સમજ પડે. ધ રેન્જ ઓફ ધ ફંક્શન, આ જે વિધેય છે તેનો વિસ્તાર શોધીને આપો. કેવી રીતના શોધશો આનો વિસ્તાર? હવે બાળકો, અત્યાર સુધી વિસ્તાર શોધવાની જે મેં તમને ટેકનિક શીખવાડી એ ટેકનિક અહીંયા નહીં લાગે, કેમ કે આ રકમ જ જોવાની કેવી દેખાતી છે. જેવી રકમ એવી રીતના દાખલો થાય, અને આવી અટપટી રકમ આવે આવી, તો તમારે આ દાખલો કરવા માટે, આવી અટપટી રકમનો દાખલો કરવા માટે વિકલનની મદદ લેવી પડે. હવે બીજો કોઈ રસ્તો નથી. શાની મદદ લેવી પડશે? વિકલનની. તો જોયા કરો. Here, what is f of x? F of x is square root of 3 minus x plus square root of 2 plus x. Okay. હવે કરવાનું શું છે? તો પહેલાનું વિકલન કરો, f dash of x. ચલો વર્ગમૂળ x નું વિકલન બોલો. વર્ગમૂળ x નું વિકલન 1/2 root x. 1/2 root x. તો આનું વિકલન થશે 1/2 root 3 minus x. સાંકળનો નિયમ, ચેઇન રૂલ, માઇનસ એક્સ નું વિકલન -1 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 2 પ્લસ એક્સ નું વિકલન, પાછું એ જ વર્ગમૂળ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ, એટલે 1/2 રૂટ 2 પ્લસ એક્સ. સાંકળનો નિયમ, એક્સ નું વિકલન એટલે અહીંયા આવશે 1. આ ક્લિયર છે તમને? વિકલન થઈ ગયું છે. હવે એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લેવાનું. એફ ડેશ ઓફ એક્સ બરાબર 0 લઈને એક્સ શોધો. એફ ડેશ ઓફ એક્સ એટલે આ કિંમત અહીંયા મૂકી દો. -1/2 વર્ગમૂળમાં 3 માઇનસ એક્સ પ્લસ 1/2 વર્ગમૂળમાં 2 વત્તા એક્સ બરાબર 0. સાદુરૂપ આપવું પડશે. આ પદને પેલી સાઈડ લઈ જાઓ કેમ કે માઇનસમાં છે, અને જેમ છે તેમ બેઠું. 1/2 વર્ગમૂળમાં 2 વત્તા એક્સ બરાબર, અને તમે પેલી સાઈડ લઈ જશો તો આ થશે 1/2 વર્ગમૂળમાં 3 ઓછા એક્સ. હવે આ છેદમાંથી 2 ઉડી જશે, અને હવે આ છેદની બાજુ પલટ કરો એટલે વર્ગમૂળ 3 માઇનસ એક્સ બરાબર આ થશે વર્ગમૂળ 2 પ્લસ એક્સ. બે બાજુ વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, એટલે 3 માઇનસ એક્સ બરાબર 2 પ્લસ એક્સ. માઇનસ એક્સ પેલી સાઈડ લઈ જાઓ, એક્સ પ્લસ એક્સ એટલે 2x. 2 ને આ સાઈડ લાવો, 3 માંથી 2 જાય તો 1. 2 ને નીચે લાવો એટલે x બરાબર 1/2. હવે એના પછી x ની કિંમત આવી ગઈ, પરંતુ આ વિધેયનો પ્રદેશ શું છે? તમે કહેશો કે સર રકમમાં પ્રદેશ તો આપ્યો નથી. તો કઈ ને આપણે જાતે પ્રદેશ શોધીશું ને, શોધી નાખવાનો પ્રદેશ. હવે જો પ્રદેશ શોધતા મેં એકદમ સ્ટાર્ટિંગમાં આ ચેપ્ટરમાં શીખવાડી દીધું છે. બસ ખાલી રીતના વર્ગમૂળ આપ્યું હોય તો ધ્યાન એટલું રાખવાનું કે વર્ગમૂળની અંદર જે હોય તે ધન થવું જોઈએ. ફોર ડોમેઇન, પ્રદેશ માટે શું કરીશું? ફોર ડોમેઇન
આ જે 3 માઇનસ એક્સ છે તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ એન્ડ 2 પ્લસ એક્સ ઓલ્સો શુડ બી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ એક્સ સામે એટલે 3 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ. 2 ને પેલી બાજુ એટલે એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2. તો આનો મતલબ એવો થયો કે એક્સ એ 3 થી નાનો છે ને 2 થી મોટો છે. એટલે એક્સ એ 2 અને 3 ની વચ્ચે છે. એટલે ડોમેન આવી ગયો છે. ડોમેન છે ક્લોઝડ ઇન્ટરવલ 2 to 3. ઓકે, આ છે ડોમેન. હવે આ એક્સ ની કિંમત જે આવી તે 1/2 અને આ ડોમેનની બાઉન્ડ્રી 2 અને 3, આ ત્રણ કિંમતોને રકમમાં મૂકવાની. આમાં મૂકવાની રકમમાં. બીજી વસ્તુ કે એક્સ નો જવાબ 1/2 એ આ ડોમેનમાં હોવો જોઈએ. ઓકે, તો આ તો લોચો પડ્યો. જોજો લોચો પડ્યો. એક મિનિટ, મેં જ ભૂલ કરી છે. અહીંયા 2 પેલી બાજુ જાય તો -2 થાય. મેં તો +2 લખી દીધા. સારું થયું મેં જોઈ લીધું. એક્સ એ -2 કે તેથી મોટો ને 3 થી નાનો છે એટલે અહીંયા -2. એટલે મતલબમાં બસ ખાલી બધે માઇનસ કરવાનું છે. ચાલો તો અહીંયા માઇનસ કરી દઈએ. અને હા, 1/2 એ આ ડોમેનમાં છે એટલે વાંધો નથી. ચલો મૂકવા માંડો રકમમાં. તો પહેલા આપણે x બરાબર -2 મૂકી દઈએ રકમમાં. હે f ઓફ x માટે f ઓફ -2, જ્યાં પણ x દેખાય ત્યાં -2 વર્ગમૂળમાં. અહીંયા 3 ઓછા ઓછા 2 એટલે 3 વત્તા 2 એટલે 5. અહીંયા તમે -2 મૂકો તો આ તો 0 થઈ ગયો એટલે આ વર્ગમૂળ 5 આવ્યું. હવે 3 મૂકી દેવો. x બરાબર 3 મૂકીએ તો f ઓફ 3 કેટલું થશે? અહીંયા 3 મૂકીએ તો 3 ઓછા 3 0. ને આમાં 3 મૂકો તો 3 ને 2 5. ઓ ભાઈ, આ બી વર્ગમૂળ 5 જ આવ્યું. હવે એક કિંમત મૂકવાની બાકી અને એ છે 1/2. તો ચાલો મૂકીએ. x બરાબર 1/2 લેહો તો f ઓફ 1/2 બરાબર વર્ગમૂળમાં આ 3 માઇનસ 1/2 પ્લસ ને અહીંયા 2 પ્લસ 1/2. સાદું રૂપમાં ધ્યાન આપજો. 3 દુ 6 માંથી 1 જાય તો 5 એટલે વર્ગમૂળમાં 5/2. અહીંયા 2 દુ 4 ને 1 5 એટલે વર્ગમૂળમાં 5/2. આ બે સરખું થયું એટલે 2 ટાઈમ વર્ગમૂળ 5/2. ખ્યાલ આવશે? હવે હજી થોડુંક સાદું રૂપ આપવું પડે. આ 2 અને વર્ગમૂળ 2 નો ભાગ ચાલે. નીચેનું વર્ગમૂળ 2 ઉડી જાય ને ઉપરના 2 ને વર્ગમૂળ લાગી જાય. વર્ગમૂળ 5 બેઠો. આ 5 દુ 10 એટલે વર્ગમૂળ 10. આ 3 એ 3 માં સૌથી નાનું વર્ગમૂળ 5 અને સૌથી મોટો વર્ગમૂળ 10. આ છે વિસ્તાર. અહીંયા તમારી પાસે રેન્જ માંગેલું છે ને, તો વિસ્તાર આવી ગયો ભાઈ. સૌથી નાની કિંમત વર્ગમૂળ 5 ક્લોઝ ઇન્ટરવલ √5 અને સૌથી મોટી કિંમત વર્ગમૂળ 10. જે હો મળે જવાબ માટે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 10 ની વચ્ચે હશે. વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 10 ની વચ્ચે હશે. તો આ છે જવાબ, ઓપ્શન એ. પૈતું સમજ પડી? એકદમ ઈઝી, ખ્યાલ આવશે? ચાલો એના પછી નેક્સ્ટ. એના જેવો જ છે અને એના કરતા સહેલો લાગશે. જોજો, ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ફંક્શન. બહુપદી આપેલી છે, જોજો, પોલિનોમિયલ ઓન ધ સેટ એ ઇક્વલ ટુ. અહીંયા તમને એક સેટ, એક ગણ પણ આપ્યો છે. આજે તમને ગણ આપ્યો છે ને તે પ્રદેશ કહેવાય. આ ગણને તમારે પ્રદેશ સમજવાનો. અને આપણને દાખલો કરવા માટે સૌથી પહેલા જોઈએ પ્રદેશ. પ્રદેશ શોધી નાખીએ. સેટ A equal to x where x square plus 20x is less or equal to 9x. હવે આપણે આ અસમતા ઉકેલવી પડશે. અસમતા છે x square plus 20x is less or equal to 9x. 9x ને લેફ્ટ સાઈડ લઈ આવો. x square minus 9x plus ઓકે, એક મિનિટ. હા, અહીંયા કંઈક ભૂલ લાગે છે, ઊભા રહેજો. કંઈક ભૂલ લાગે છે. ભૂલ શું છે? રકમમાં મારી કંઈક ભૂલ થઈ ગઈ છે. યસ, ભૂલ મારી મળી ગઈ. અહીંયા એક્સ નહીં આવશે. રકમ લખવામાં મારી ભૂલ થઈ ગઈ છે. અહીંયા એક્સ નહીં આવશે, આવું આવશે. બરાબર.
તો જરાક આપણે આ પ્રમાણે સુધારો કરીએ. આ x ને કરી નાખો. -9x ને ડાબી સાઈડ લાવો તો -9x. આ વત્તા 20 જેમ છે તેમ બેઠા લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો આના અવયવ પાડીને આપો. 20 ના એવા બે અવયવ જેનો સરવાળો 9 થાય. 5 ચોક 20, 5 ને 4 9. એટલે અવયવ પૈરા x ઓછા 5 ને x ઓછા 4. ઇનઇક્વાલિટી આવે એટલે આપણી મેથડ વેવી કર્વ મેથડ. સંખ્યા રેખા દોરવાની. બે બિંદુ આવું છે. આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. એના પછી જુઓ, આના બરાબર 0 લઈએ તો x બરાબર 5, અને 0 લઈએ તો x બરાબર 4. 4 નાના 5 મોટા. હવે ચિહ્ન યાદ છે ને, પ્લસ માઇનસ ને પ્લસ. લેસ ઓર ઇક્વલ નો મતલબ પ્લસ વાળું લેવાનું કે માઇનસ વાળું? માઇનસ વાળું લેવાનું. 4 ને લેવાના, હા. ઇક્વલ છે તો 4 ને લેવાના. 5 ને લેવાના તો હા. સમજ પડી વાતમાં? તો આ આવી ગયો પ્રદેશ. x બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 4 to 5. ઓકે, એનો મતલબ સેટ એ શું છે? ક્લોઝડ ઇન્ટરવલ 4 to 5 છે. આ છે પ્રદેશ, આ છે ડોમેઇન. આ ધ્યાનમાં રાખજો. હવે ભાઈ વિધેય f of x પર નજર નાખો તો આ છે વિધેય f of x. f of x બરાબર શું છે? 2x ક્યુબ minus 15x square plus 36x minus 48. હવે આનો વિસ્તાર, આની મહત્તમ કિંમત શોધવાની છે, મેક્સિમમ વેલ્યુ. એટલે વિસ્તાર જ શોધવાનો, કેમ કે વિસ્તારમાં જે બાઉન્ડ્રી દેખાય તે જ ન્યૂનતમ અને મહત્તમ કહેવાય. આનો વિસ્તાર શોધીએ કેવી રીતના? તો યાદ કરવાનું વિકલનને, ડિફરન્શિએશન. ચાલો વિકલન કરીએ f dash of x. આનું વિકલન 3 દુ 6, 6x નો વર્ગ. 2 આગળ 15 દુ 30, 30x. 36x નું વિકલન 36 માઇનસ 48 નું વિકલન 0. એના પછીના સ્ટેપમાં f dash of x બરાબર 0 લેવાનું. f dash of x શું છે? 6x નો વર્ગ માઇનસ 30x વત્તા 36 બરાબર 0. ધ્યાનથી જુઓ, 6 વડે ભાગી શકાય છે. x સ્ક્વેર ઓછા 5x વત્તા 6 બરાબર 0. અવયવ પડે છે 3 દુ 6, 3 ને 2 5. x ઓછા 3, x ઓછા 2 બરાબર 0. 0 સાથે બંનેને સરખાવીએ તો x બરાબર 3 અથવા x બરાબર 2 આવે છે. તો ભાઈ x ની કિંમત આવે 2 અને 3, પરંતુ જે બી કિંમત આવે તે પ્રદેશમાં હોવી જોઈએ 4 અને 5 ની વચ્ચે હોવી જોઈએ. આ બગડો ને તગડો આ બેવ 4 અને 5 ની વચ્ચે નહીં મળે. બરાબર. આ જે 2 and 3 છે ને એ ડોમેઇનમાં નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ ડોમેઇન. અને ડોમેઇન છે ક્લોઝડ ઇન્ટરવલ 4 to 5. સમજ પડે છે વાતમાં? તો એનો મતલબ આ 2 અને 3 ભલે આપણા વિકલન કરીને લાવ્યા પણ નક્કામાં, આ બગડો ને તગડો નક્કામાં. બસ એટલે હવે ચોગરો ને પાંચરો આ રકમમાં મૂકો એટલે દાખલો પૂરો. ચાલો તો મૂકો ચોગરો ને પાંચરો. f ની અંદર મૂકો 4. 4 નો ઘન 64, 64 ના ડબલ 128. અહીંયા 4 મૂકો તો 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 15 કેટલા થાય? 15 છંગ 90, 15 એકા 15. ભાઈ કેલ્ક્યુલેટર જેઈ ની એક્ઝામમાં નહીં વાપરી શકાય. હા, અહીંયા 4 મૂકો તો 36 ચોક, 6 ચોક 24, 4 ટાલી 12, 13 14, 144 માઇનસ 48 બેઠું. સાદું રૂપમાં આગળ વધીએ. આ પ્લસ વાળાનો સરવાળો કરીએ. 8 ને 4 12 વધી 1, 4 5 6 7 272 ના આ બેનો સરવાળો 288. આ માઇનસમાં આવ્યો. તો આ બાદબાકી કેટલી થશે? 72 82 83 84 85 86 87 88, એટલે 16 માઇનસ 16 આવ્યું. બરાબર ને? મને આ ન્યૂનતમ લાગે છે. ચલો મહત્તમ કિંમત શું લાગે, કઈ આવશે? તો હજી આપણે એક વસ્તુ મૂકવાની બાકી, આ 5 રો. 5 ને આમાં મૂકીએ. f of 5 બરાબર 5 નો ઘન 125, 125 ના ડબલ 250. 5 નો વર્ગ 25, 15 ગુણ્યા 25, 15 50 75, 15 દુ 30 ને 7 37. આ થયું 375. અહીંયા 36 50, 6 50 30, 5 તાલી 15, 16 17 18 180. એ પેલું માઇનસ 48 બેઠું. આ બેનો સરવાળો 430 ને આ બેનો
4 હોટ એવી 10 માંથી 3 જાય તો 7, 3 ની ઉપર 2, 7 આવ્યું. હા, 430 માંથી 423 જાય તો 7. હવે આ નાનું છે અને 7 એ મોટા છે, હે ને. -16 થી આ ન્યૂનતમ એટલે કે મિનિમમ, અને +7 થી આ મેક્સિમમ. શું લાગે, જવાબ આવી ગયો હશે? આવી ગયો, +7. પરફેક્ટ. સમજ પડી? આવડી જાય, એકદમ ઈઝી ને. ચાલો આગળ વધીએ. એના પછી હવે ટોપિક આવે છે ટાઈપ્સ ઓફ ફંક્શન, વિધેયના પ્રકાર. તો 12માં પહેલું ચેપ્ટર વિધેયના કયા પ્રકાર ભણેલા છો? બોલો, ચાલો બોલો બોલો બોલો. એક વિધેય, યસ. પછી હા હા બોલો. વ્યાપ્ત વિધેય, બરાબર છે. એક વિધેય અને વ્યાપ્ત વિધેય. એક ને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? એક એટલે 1 1, અને વ્યાપ્તને કહેવાય ઓન ટુ. બરાબર, શબ્દ યાદ રાખો. તો નંબર 1, એક વિધેય. એક માટે શબ્દ છે 1 1, અને બીજો બી એક શબ્દ છે ઇન્જેક્ટિવ. શબ્દ યાદ રાખવા પડશે. ઇન્જેક્ટિવ એટલે એક. સેકન્ડ છે વ્યાપ્ત. વ્યાપને કહેવાય ઓન ટુ, અને એનો શબ્દ છે સર્જેક્ટિવ. ઇન્જેક્ટિવ, સર્જેક્ટિવ. કોઈ એક યાદ રાખો તો બીજું યાદ રહી જ જાય. ઇન્જેક્ટિવ ને યાદ રાખી લો. ઇન્જેક્ટિવ એટલે એક, તો સર્જેક્ટિવ એટલે વ્યાપ. યાદ રહેશે ને? આ બેવના મતલબ ખબર છે ને? એક નો મતલબ કે તમે પ્રદેશમાંથી કોઈ હો જુદી જુદી કિંમત મૂકો તો દર વખતે તમને જુદા જુદા જવાબ મળે. જુદા જુદા સવાલોના જુદા જુદા જવાબો. કોઈ પણ જવાબનું પુનરાવર્તન ના થાય તેને એક કહેવાય. સમજ પડે છે? વિધેયની કોઈ પણ મૂલ્યનું પુનરાવર્તન ન થવું જોઈએ, તેને કહેવાય એક સવાલનો એક જ જવાબ. બરાબર. હવે આપણે આ વેન આકૃતિ દ્વારા સમજીએ કે આ એ અને બી છે. 1 2 3 4 5. આમાં છે એક્સ વાય ઝેડ ડબલ્યુ ટી. હવે એકે તીર છોડ્યું વાય પર, બેએ તીર છોડ્યું ડબલ્યુ પર, ત્રણે છોડ્યું એક્સ પર, ચારે છોડ્યું ઝેડ પર, અને પાંચે છોડ્યું ટી પર. તો જુઓ, દરેક પે એક તીર છોડ્યું, અને કોઈ પણ કિંમત એક જ તીર છોડી શકે. અને સામે બધાને અલગ અલગ તીર લાગ્યું. એક એક્સ ને તીર લાગ્યું, એક વાય ને લાગ્યું, હે ને. આને કહેવાય એક. અને વ્યાપ્ત એટલે બધાને તીર લાગવું જોઈએ, કોઈ બાકી નહીં રહેવું જોઈએ. માની લો કે હજુ અહીં એક વસ્તુ લખી દે એમ, તો આ વ્યાપ્ત નહીં મળે. કેમ? કેમ કે એમને તીર નહીં લાગ્યું. વ્યાપનો મતલબ થાય કે જે સહપ્રદેશ છે ને, સહપ્રદેશ એટલે બી, તે જ વિસ્તાર. ને વિસ્તાર એટલે જેને તીર લાગે તે વિસ્તાર કહેવાય. વિસ્તારમાં એક્સ વાય ઝેડ ડબલ્યુ ને ટી, આટલા વિસ્તારમાં. પેલો એમ છે ને તે વિસ્તારમાં નહીં કહેવાય. એમ એ સહપ્રદેશમાં છે પણ વિસ્તારમાં નથી. અને વ્યાપનો મતલબ સહપ્રદેશ જ વિસ્તાર થવો જોઈએ. સમજ પડી? હવે માની લો કે આ જે પાંચડો છે તેને ડબલ્યુ પર ટી છોડે, એટલે આ ડબલ્યુ ને બે તીર લાગ્યા, એક ને બે. ભાઈ બે તીર નહીં ચાલે, એક જણને એક જ તીર લાગવું જોઈએ. એ ડબલ્યુ ને બે જણે તીર માર્યા એટલે આ એક નથી. આ એક બી નથી ને વ્યાપ બી નથી. માની લઉં કે આ ટી ને કાઢી નાખું તો એક ખરું ના, એક નહીં, કેમ કે ડબલ્યુ ને બે તીર લાગ્યા. પણ વ્યાપ્ત કરું, હા, આ વિસ્તારમાં બધું જ આવી ગયું, બધાને તીર લાગવા જોઈએ. એક એટલે બધાને એક જ તીર લાગવું જોઈએ. જેને બી તીર લાગે એક જ, નહીં તો તીર નહીં લાગે તો બી ચાલે, પણ એક કરતા વધારે તીર સામે નહીં લાગવા જોઈએ. અને વ્યાપનો મતલબ એકને તીર લાગવું જોઈએ. કોઈ હો બચવું નહીં જોઈએ, બધાને મારવાના, કોઈ જીવતો નહીં રહેવો જોઈએ. બરાબર? આખું બધું સાફ કરી નાખવાનું તીર મારી મારીને. ચાલો એક ક્વેશ્ચન ફટાફટ કરાવી દેમ એક અને વ્યાપનો. Let a function f from 0 to infinity to closed interval closed open 0 to infinity be defined by f of x equal to this. Then f is injective only. ભાઈ યાદ છે ને, ઇન્જેક્ટિવ એટલે એક, માત્ર એક. બોથ ઇન્જેક્ટિવ એન્ડ સર્જેક્ટિવ, એક અને વ્યાપ્ત બંને. નોટ ઇન્જેક્ટિવ બટ સર્જેક્ટિવ. નોટ ઇન્જેક્ટિવ એટલે એક નથી, પરંતુ વ્યાપ્ત છે.
નેધર ઇન્જેક્ટિવ નોર સર્જેક્ટિવ, એક અને વ્યાપ્ત બંને નથી. બરાબર, મતલબમાં આ વિધેય છે, નક્કી કરો એક છે કે નથી, વ્યાપ્ત છે કે નથી, આ છે સવાલ. તો શું લાગે આ એક ખરું? ભાઈ માનાંક વિધેય પ્રદેશને જોઈને કામ કરજો. ભાઈ તમે પ્રદેશને જોઈને કામ કરજો, બાકી માનાંક વિધેય એક કોઈ દિવસ નથી. પરંતુ જો પ્રદેશ આર હોય તો પ્રદેશ હોવો જોઈએ આર, પ્રદેશ હોવો જોઈએ આર. પરંતુ અહીંયા પ્રદેશ છે 0 ટુ ઇન્ફિનિટી, એટલે x ની જગ્યાએ ધન સંખ્યા મૂકવાની. કેવી સંખ્યા મૂકવાની? ધન. x ની જગ્યાએ 0.1, 0.2, 10, 15, 25, 50, 500 જે લેવું તે ધન જ લેજો. સમજી ગયા? શું લાગે એક લાગે? હવે જોજો, હું છે ને અહીંયા x ની જગ્યાએ કંઈક અત્યારે 1/2 લેમ છું. તો f ઓફ 1/2 બરાબર માનાંકમાં 1 માઇનસ 1/2. 1 માંથી 1/2 જાય તો 1/2 જ આવે ને 1/2 નો માનાંક 1/2. બસ હવે મારે ખાલી એટલું વિચારવાનું, મેં 1/2 લીધા તો જવાબમાં 1/2 આવ્યા. હવે આ જ 1/2 મારે પાછા લાવવા હોય તો x બીજું તો શું લેવાય? x ને 1/2 લેવાથી સાદુરૂપ 1/2 આવ્યું, તો x બરાબર બીજું કંઈક વિચારો, એ કોઈ એવી બીજી સંખ્યા વિચારો કે જેને મૂકવાથી બી જવાબમાં 1/2 આવે. અને જે બી વિચારો તે ધન જ. આમાં હું ઊંધું વિચારવાનું. ધારો કે આજે માનાંક 1 માઇનસ 1/x છે, જેનો જવાબ તમને 1/2 છે જોઈએ છે, તો એને 1/2 ધારી લો. માનાંક ખોલવાની ટેકનિક શું હોય કે માનાંક ખોલીએ તો સામે પ્લસ ઓર માઇનસ લાગે, માટે 1 માઇનસ 1/x બરાબર +1/2 અથવા 1 માઇનસ 1/x બરાબર -1/2. હવે x ને શોધો. આ -1/x પેલી સાઈડ એટલે પ્લસ, ને આ 1 માઇનસ 1/2 એટલે 1/2. ને આમાં અહીંયા મેં x બરાબર 1/2 લીધા, અમે ખોટું લખ્યું, અહીંયા x બરાબર 2 લીધા કહેવાય. મારી ભૂલ થઈ, અહીંયા x બરાબર 2 લીધા કહેવાય, 2 લીધા કહેવાય ને. ચાલો હવે આમાં -1/x પેલી સાઈડ તો પ્લસ, ને 1 + 1/2 એટલે 3/2. તો આમાં x બરાબર વ્યસ્ત કરો એટલે x ઉપર તો બગડો બી ઉપર, આમાં વ્યસ્ત કરીએ તો x બરાબર 2/3. એટલે પતી ગયું ભાઈ, x ની બે કિંમત આવી એટલે વાત પતી ગઈ. x બરાબર 2 લેવાથી 1/2 આવશે, તો x બરાબર 2/3 લેવાથી બી 1/2 આવશે. કેમ કે x ને આપણે હોઈધો 1/2 જવાબ લાવવો હોય તો 2/3 આવ્યું, તો f ઓફ 2/3 ચેક કરો શું આવે તે. માનાંકમાં 1 માઇનસ 1/x ની જગ્યાએ 2/3, એટલે 1 માઇનસ આ 2/3 ને ઉપર મોકલો તો આ 3/2. 2 1 2, 2 ઓછા 3 એટલે -1, -1/2 નો માનાંક +1/2. એટલે અહીંયા પતી ગયું. +2 લેવાથી બી 1/2 આવે, ને +2/3 લેવાથી બી 1/2 આવે. સમજ પડી? એટલે કે જે વિધેય છે f ઇઝ નોટ 1 1, એક નથી, કૌંસમાં ઇન્જેક્ટિવ નથી, નોટ ઇન્જેક્ટિવ. હવે વ્યાપ્તનું વિચારવાનું બાકી, ઇન્જેક્ટિવ નથી. બરાબર, આમાં કીધું ઇન્જેક્ટિવ, આ ખોટું, ઓપ્શન બી ખોટો પડ્યો. ઇન્જેક્ટિવ ઓનલી, ભાઈ ઇન્જેક્ટિવ તો છે જ નહીં. સી માં કીધું નોટ ઇન્જેક્ટિવ બટ સર્જેક્ટિવ, સી સાચું પડી શકે છે. ડી માં કીધું બેવમાંથી કંઈ જ નહીં. હવે વ્યાપ્તની વાત કરવી પડે, વ્યાપ્તની. શું લાગે વ્યાપ્ત થશે? જોજો બહુ ઇઝી. આ 0 ટુ ઇન્ફિનિટી x નો પ્રદેશ છે, એટલે x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કેટલો મોટો? ઇન્ફિનિટી સુધી. આવું બનાવી દેવું તો x માંથી બનાવી દેવું 1/x. વ્યસ્ત કરીએ તો ગ્રેટર નું લેસ થાય ને. ઇન્ફિનિટી નું વ્યસ્ત 0 અને 0 નું વ્યસ્ત ઇન્ફિનિટી. 0 નું વ્યસ્ત ઇન્ફિનિટી. અહીંયા ઇક્વલ નહીં આવશે, કેમ કે અહીંયા ઓપન ઇન્ટરવલ છે. હવે અહીંયા -1/x છે, એટલે -1 વડે ગુણી નાખો, -1 વડે. તો 0 ને -1 વડે ગુણ્યા તો 0 ગ્રેટર દેન, 1/x ને -1 વડે ગુણ્યા તો -1/x. હવે ઇન્ફિનિટી નહીં લખો તો ચાલે, એક ઉમેરો બેવ સાઈડ, તો 1 ઇઝ ગ્રેટર દેન 1 - 1/x. હવે જો એટલે આને મેં ઊંધું લખું તો 1 - 1/x લેસ દેન 1. તો આનું માનાંક કેટલું?
1 માઇનસ 1/x એક કે એક કરતાં નાનું છે. એક કે એક કરતાં નાની સંખ્યાનું માનાંક. હવે એક કરતાં નાની સંખ્યામાં 0 કરતાં નાની સંખ્યા બી આવે. ને 0 કરતાં નાની સંખ્યા એટલે -1 -2 -3 આ બધી. અને 0 કરતાં નાની જેટલી બી સંખ્યા છે તેનું માનાંક પ્લસમાં આવે. માનાંક હંમેશા પ્લસમાં. 0 કરતાં નાની જેટલી બી સંખ્યા છે તેનું માનાંક પ્લસ થઈ જાય. એટલે કે એ જવાબ 0 થી મોટો થઈ ગયો. એટલે કે આ જે 1 કરતાં નાની જેટલી બી સંખ્યા છે ને તેનું માનાંક 0 કરતાં મોટું. 0 કે 0 કરતાં મોટું, 0 બી આવી શકે. તો આ છે વિસ્તાર, આ છે રેન્જ. રેન્જ છે ક્લોઝડ ઓપન 0 ટુ ઇન્ફિનિટી, જે સહપ્રદેશ બરાબર છે, કોડોમેન બરાબર છે. અને જો આવું થાય તો એનો મતલબ એવો થયો કે વ્યાપ્ત છે, ઓનટુ છે. એફ ઇઝ ઓનટુ. ઓનટુ એટલે સર્જેક્ટિવ. ઇન્જેક્ટિવ નથી પણ સર્જેક્ટિવ છે. કયો જવાબ સાચો પડ્યો? સી. નોટ ઇન્જેક્ટિવ બટ સર્જેક્ટિવ. સમજ પડશે? એકદમ ઇઝી, આવડી જાય એવું. તો બસ આજે આપણે આટલું રાખીશું. તો આજે આપણે ઘણી બધી વસ્તુ શીખ્યા. એમ જીએમ ઇનઇક્વાલિટી શીખ્યા, x+1/x નો વિસ્તાર જોયો, ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી અને છેલ્લે એક અને વ્યાપની વાતો કરી. આશા રાખું છું કે આખા લેક્ચરમાં જે પણ તમને ભણાવ્યું છે તેમાં તમને મસ્ત સમજ પડી હશે. અને જે પણ વસ્તુ ભણાવી છે તેની પીડીએફ તમારી સ્કૂલના શિક્ષકોને મોકલવામાં આવે છે. તો એ પીડીએફ તમારી સ્કૂલના શિક્ષકો પાસે માગી લેજો અને નોટબુકમાં દરેક વસ્તુ લખી લેજો. લખશો તો રિવિઝન થશે, લખશો તો પ્રેક્ટિસ થશે, અને નોટ બનાવશો તો પરીક્ષાના દિવસે કામ લાગશે. એટલે પ્રમાણિકતાથી, ઈમાનદારીથી નોટ બનાવો. તો હવે આપણે મળીશું આવતા અઠવાડિયે, આવતા મંગળવારે. તમે કહેશો કે સર મેથ્સનો લેક્ચર તો મંગળવાર ને શુક્રવારે હોય ને? પણ આ શુક્રવારે મેથ્સની જગ્યાએ કેમેસ્ટ્રી છે, બરાબર? અને મેથ્સ ક્યારે છે? તો કે ભાઈ આવતા મંગળવારે ને બુધવારે ને શુક્રવારે બી. આવતા અઠવાડિયે મેથ્સ 3 દિવસ થઈ જશે. તો ચાલો મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી બાય બાય.